છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મોરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે, ત્યારે લોકો માટે સારા સમાચાર આવ્યા છે। બોડેલીને જોડતા મોરિયા બ્રિજ બાજુમાં જનતા ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને લોકોમાં ખુશી વ્યાપી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે। બંને બ્રિજો ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારે બંને બ્રિજોના સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર બંધ થવા પામી છે, જ્યારે ખેડૂતો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો સહિત અન્ય ભારદારી વાહનોને પણ ખૂબ જ મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। મેરિયા બ્રિજને લઈને સારા સમાચાર વાહન ચાલકો અને લોકો માટે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈને બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થઈ છે। છેલ્લા કેટલાક સમયથી બોડેલી સહિત જિલ્લાના બ્રિજો પર ભારે વાહનો બંધ હોવાને કારણે ખેડૂતો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટર તથા ધંધા રોજગાર પર ભારે અસર વર્તાઈ રહી છે। ખાસ કરીને આગામી દિવાળીના તહેવારમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે, ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન બનશે, જેને લઈ ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી છે। તો બીજી બાજુ બ્રિજો બંધ હોવાને કારણે લોકોને લાંબો ચકવાનો લાગવો પડતો હોય છે, જેને લઈને સમય અને ઈંધણનો વ્યય થતો હતો। બ્રિજો પરથી ભારે વાહનોની અવરજવર પર રોક લગાઈ છે, અને જેને લઈને તેઓએ વધુ ફેરો પડતો હોવાથી બીજી તરફ હાલ તો બ્રિજ પરથી 2 વ્હીલરથી મધ્યમ વાહનો પ્રસાર થયા છે। લારખા પઠાણ, છોટાઉદેપુર। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ।